તો હાલો કેમ છો ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર મહિપત અને આપણે દૂધ રહી ગયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો મિત્રો આજે આપણે તલનું વાવેતર કરવાનું છે. તો કયા કયા બિયારણનું વાવેતર કરવી છે અને કયું ખાતર આપીએ છીએ તે તમામ માહિતી વિડીયોની અંદર આપવાની છે. અને મિત્રો આપણે 2 ખાતરનું વાવેતર કરવાનું છે. તો મિત્રો કેટલું વીઘે બિયારણ નાખ્યું છે, કયું ખાતર આપીએ છીએ એ તમામ માહિતી આગળ વિડીયોની અંદર આપીશું. તો વિડીયો પૂરો જોઈજો મિત્રો. તો ચાલો તમને આપણે બિયારણ બતાવીએ અને ખાતર પણ બતાવી દઉં મિત્રો. અને આપણે ઓટોમેટિક દંતાળથી એનું વાવેતર કરવાનું છે. તો ચાલો મિત્રો બિયારણ બતાવું. તો જુઓ મિત્રો, આપણે ખાતરની અંદર ડીએપી નથી વાપરવાનું, પણ આ જે પૃથ્વી અમૃત આપણે ઓર્ગોનિક ખાતર આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. તો આ મિત્રો આપણે 1 વીઘે 1 બેગ આપવાની છે. અને આની ભાવની વાત કરીએ મિત્રો તો આપણે 580 રૂપિયાનો ભાવ છે. અને વીઘે 1 બેગ આપવાની છે, 25 કિલોની બેગ આવે છે. તો આપણે ડીએપી કે એવું નથી વાપરવાનું, ઓર્ગોનિક ખાતર વાપરવી છે, 1 વીઘે 1 બેગ. અને મિત્રો આપણે બિયારણની તમને વાત કરીએ તો બિયારણની અંદર આપણે એક મંતવ્ય MS5 આનું વાવેતર કરવાના છે. અને મિત્રો આપણે બિયારણ 2 વેરાયટીનું વાવેતર કરવી છે. એક મંતવ્ય MS5 અને બીજી જે છે તે આ આપણે સાગર M64. તો આ 500 ગ્રામના પેકેટમાં છે બંને વેરાયટી. તો આ સાગર M64 અને મંતવ્ય MS5 આ 2 વેરાયટીનું આપણે વાવેતર કરવી છે. અને વીઘે મિત્રો આપણે આ બંને વીઘે 2 કિલો લેખે વાવીશું. હાલ 1.5 કિલો નાખવી તો પણ ચાલે, પણ આપણે 2 કિલો વીઘે નાખવાના છે, જેથી કરીને આપણે ઉગવામાં આશા ન પડે. તો મિત્રો આજે પૃથ્વી અમૃત ખાતર વીઘે 1 થેલી અને વીઘે 2 કિલો આ ખાતરનું વાવેતર આપણે કરવી છે. તો જુઓ મિત્રો, આપણે વાવેતર કરવાનું ચાલુ કરી દીધું છે ઓટોમેટિક દંતાળથી. અને આપણે તરત હવે પાણી પણ ચાલુ કરી દેવાનું છે પાછળ ને પાછળ. તો વાવેતર ચાલુ થઈ ગયું છે મિત્રો. તો જુઓ મિત્રો, આપણે વાવેતર કરી અને પિયત પણ ચાલુ કરી દીધું છે તલમાં આપણે. અને 3 ધોરિયા આપણે નાખ્યા છે, ટૂંકા ટૂંકા ચારા રાખ્યા છે, આશરે 100-150 ફૂટની આજુબાજુના પાળિયા રાખ્યા છે. તો પાણી ચાલુ કરી દીધું છે. અને મિત્રો આપણે ખાસ અડધામાં આપણે ઓર્ગોનિક ખાતર વાવ્યું છે, અડધું એટલે પોણા ભાગમાં ઓર્ગોનિક ખાતર વાવ્યું છે. અને 8 થી 10 પાટલા આપણે આ બાજુથી એમાં ડીએપી ખાતર વાવ્યું છે, જેથી કરીને આપણને અનુભવ થાય કે ડીએપીનું કેવું રિઝલ્ટ આવે છે અને ઓર્ગોનિકનું કેવું રિઝલ્ટ આવે છે. તો ઓર્ગોનિક ખાતર આપણે વીઘે 1 થેલી આપી છે. અને ડીએપી ખાતર આપણે આ 10 પાટલામાં લાંબા 10માં આપણે ડીએપી આપ્યું છે. તો ઉગે પછી જોઈશું કે કેવું રિઝલ્ટ આવે છે, શેનું સારું રિઝલ્ટ આવે છે. તો ભલે ચાલો મિત્રો, કેવો ઉગાવો આવે છે એ બધું આપણે આગળ વિડીયોમાં બતાવશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા ખેતીવાડીના વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.